નમસ્કાર. વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ TYP.com સેમેસ્ટર 5 આપણે માર્કેટિંગ મિશ્ર એટલે કે માર્કેટિંગ મિશ્ર સાથે આયોજન અને માર્કેટિંગ વ્યૂહરચના, જેમાં બજારી માર્કેટિંગ ખર્ચ અંગેના નિર્ણય, બજારી પ્રક્રિયા અંગેના નિર્ણય અને બજારી સાધનોની ફાળવણીના નિર્ણય વિશે ચર્ચા કરી. વ્યૂહાત્મક બજારી કાર્ય અને માર્કેટિંગ વ્યૂહરચનાનું મહત્વ જોયું, જેમાં આયોજન અને માર્કેટિંગ આયોજન પ્રક્રિયાના તબક્કા, જેમાં બજાર તકોનું વિશ્લેષણ, લક્ષ્ય બજારની પસંદગી, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે માર્કેટિંગ મિશ્રનો વિકાસમાં કંપનીના માર્કેટિંગ મિશ્રણના જે તત્વો છે, એની ખાસિયતો છે, એની પરિવર્તનશીલતા છે, એના વિશે ચર્ચા કરીશું. એ 4 તત્વ પેદાશ, સ્થળ એટલે કે ભૌતિક વિતરણ વ્યવસ્થા, અભિવ્યક્તિ અને ભાવ કિંમતનો સમાવેશ થાય છે. માર્કેટિંગ મિશ્રમાં લક્ષ્ય બજારમાં જે પણ કોઈ વર્તમાન પરિસ્થિતિ હોય તો એ વર્તમાન પરિસ્થિતિમાં ગ્રાહકો તરફથી કંપનીને શું અપેક્ષા છે, તો એમાં અંકુશ હેઠળના પરિવર્તનશીલ જે તત્વો છે એમાં કંપની એ બજાર મિશ્રમાં કામ કરે છે. તો ઉત્પાદન માટે માંગ ઉપર અસર ઊભી કરવા બજાર મિશ્રમાં સમાવેશ થાય છે. તો બજાર મિશ્રમાં ઉત્પાદન કરવા માટે સૌ પહેલાં તો ગ્રાહકોની ઈચ્છા આવશ્યકતાને જાણવામાં આવે છે. ગ્રાહકોની ઈચ્છા આવશ્યકતાને આધારે એનું ઉત્પાદન કાર્ય કરી અને વેચાણ પછીની સેવા, ભૌતિક વિતરણની સેવા, આ બધી જ સેવાનો સમાવેશ બજારી મિશ્રમાં થાય છે. તો એમાં સૌથી મહત્વના જે 4 તત્વ છે એને 4 P's તરીકે ઓળખવામાં આવે છે. 4 P's એટલે કે પ્રોડક્ટ, પ્લેસ, પ્રમોશન એન્ડ પ્રાઇસ. તો એની ખાસિયતો આપણે જોવાની છે. તો આ 4 તત્વ જે છે એ નોંધપાત્ર અંકુશ ધરાવે છે. આ તત્વો ઈચ્છિત પરિવર્તન પણ કરી શકે છે અને આ 4 તત્વો ગ્રાહકના પ્રતિભાવને અસર કરે છે. તો આ 4 તત્વને આપણે ડિટેલમાં જોઈએ તો પહેલું તો છે પેદાશ એટલે કે પ્રોડક્ટ. લક્ષ્યાંક બજારની આપણે પસંદગીની વાત જોઈ કે લક્ષ્યાંક બજારની આપણે પસંદગી કરી અલગ અલગ વિભાગોને આધારે, અલગ અલગ વિષયને આધારે, અલગ અલગ બાબતોને આધારે જે પણ લક્ષ્યાંક બજારની પસંદગી થઈ એના ઉપરથી ગ્રાહકોની પસંદગી મુજબ એમની જરૂરિયાતો સંતોષવા માટે જે પણ કંઈ વસ્તુ બજારમાં મૂકવામાં આવે એને પેદાશ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમ દ્વારા જે પણ વસ્તુનું ઉત્પાદન થતું હોય તો એ પેદાશ કે સેવાને પેદાશ કહી શકાય. તો એ આવા પ્રકારની જે પેદાશ હોય એ નોંધપાત્ર અંકુશ પણ ધરાવતી હોય, પરિવર્તન પણ કરી શકતી હોય. તો એનો મતલબ એમ થયો કે એના અલગ અલગ ભૌતિક લક્ષણો હોય, અલગ અલગ ગુણવત્તામાં હોય, પેકિંગ છે, ગેરંટી છે, ગેરંટીનો સમયગાળો હોય તો ગેરંટી વોરંટીનો સમયગાળો હોય, આવી બધી વસ્તુમાં કંપની દ્વારા પરિવર્તન કરી અને ગ્રાહકને અનુકૂળ હોય એ મુજબના પરિવર્તન કરી શકાય. તો ગ્રાહકોના પ્રતિભાવ ઉપર એની અસર આવતી હોય છે. ત્યારબાદ સ્થળ અને ભૌતિક વિતરણ. તો પ્લેસ અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન ઉપર વાત કરીએ તો સ્થળ એટલે કે જે જગ્યાએ આ પેદાશો ગ્રાહકોને પ્રાપ્ત બને છે, તો એ કઈ જગ્યાએ એ લોકો પ્રાપ્ત કરી શકે અને ઈચ્છિત સમયે. તો પેદાશનું ઉત્પાદન જેટલું અગત્યનું છે એટલું જ એ પેદાશ ગ્રાહકોને ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળે મળવી પણ આવશ્યક છે. તો એના માટે સમયસર ત્યાં સુધી પહોંચાડવું અને સાથે સાથે એનો જે ભાવ છે એ પણ વ્યાજબી હોવો જોઈએ. એટલે કે વ્યાજબી કિંમતે, વ્યાજબી ગુણવત્તા સાથે એ જે વિતરણની વ્યવસ્થા હોય તો વિતરણની વ્યવસ્થામાં ઉત્પાદન એકમ એટલે કે ઉત્પાદિત કરેલું જે એકમ છે એ ઉત્પાદિત એકમ, પછી
એજન્ટો છે, જથ્થાબંધ વેપારીઓ છે, રિટેલર છે. તો આ બધી જે આખી કડી છે એને આપણે ભૌતિક વિતરણમાં સમાવેશ કરી શકીએ. તો આ સાંકળ કહી શકાય એને એક પ્રકારની, કે ગ્રાહકો સુધી પેદાશને પહોંચાડે છે, હેરફેર શક્ય કરી શકે છે, કેન્દ્રનું પ્રમાણ છે. તો મધ્યસ્થીઓની સંખ્યા અને પ્રકારનો પણ સમાવેશ થાય. મધ્યસ્થીઓ એટલે કે આ વચ્ચેની જે પણ કોઈ સાંકળની આપણે વાત કરીએ એને મધ્યસ્થી કહી શકાય. એજન્ટ, જથ્થાબંધ વેપારી, છૂટક વેપારી. તો ગ્રાહકો સુધી પ્રોડક્ટ પહોંચાડવા સુધીના વચ્ચે જે પણ કોઈ તત્વો હોય એ બધા જ તત્વને મધ્યસ્થી કહી શકાય. એ ભૌતિક વિતરણની સાંકળ કહી શકાય. તો એની પણ અહીં અગત્યતા હોય છે કે ખર્ચ પણ ઓછો થાય અને ગ્રાહકોને સમયસર એ માલ છે એ પહોંચી શકે. ત્યારબાદ છે અભિવૃદ્ધિ. તો અભિવૃદ્ધિ એટલે કે પ્રમોશન. કોઈ પણ માર્કેટિંગ સંચાલક પોતાની પેદાશનું જે વેચાણ કરે છે તો એમાં સતત ને સતત જે નવીન વસ્તુ એ પોતે મૂકે છે તો એ નવીન વસ્તુની માહિતી ગ્રાહક સુધી પહોંચાડવી આવશ્યક છે. તો એના માટે અભિવૃદ્ધિના જે અલગ અલગ પ્રકાર છે, જાહેરાત છે, વેચાણ વિતરણ છે. તો આ જાહેરાત એવી ઇફેક્ટિવલી કરવી, આકર્ષક રીતે કરવી કે ગ્રાહકો આ જાહેરાત જોઈને જ વસ્તુ લેવા માટે આકર્ષાઈ જાય. તો એ વ્યક્તિગત વેચાણ, વિજ્ઞાપન, વેચાણ વૃદ્ધિ એવા જુદા જુદા ચલો દ્વારા જાહેરાત થતી હોય, જેમાં સેલ્સમેન દ્વારા પણ જાહેરાત થતી હોય. સેલ્સમેનશીપ પણ એક પ્રકારની અભિવૃદ્ધિ જ છે. એ ઉપરાંત છૂટક વેપારીઓ દ્વારા પણ જાહેરાત થતી હોય. હોર્ડિંગ્સ છે, ટીવી, રેડિયોમાં જાહેરાત આવતી હોય, રસ્તામાં જે હોર્ડિંગ્સ મૂકવામાં આવતા હોય. તો આ બધા જ પ્રકારની જે બાબત છે એ જાહેરાતમાં એનો સમાવેશ થશે, અભિવૃદ્ધિમાં એનો સમાવેશ થશે. તો એમાં ભાવ કિંમત એટલે કે પ્રાઇસ. તો ભાવ કિંમત કે પ્રાઇસ જોઈએ એના પછીની જે બાબત છે, પેદાશની ગુણવત્તામાં યોગ્ય હોય એટલી જ ભાવ હોવું જોઈએ. જો એને પેદાશની ગુણવત્તાથી વધુ ભાવ હોય તો પણ એ બાબત યોગ્ય ન કહેવાય અને ઓછી હોય તો પણ યોગ્ય ન કહેવાય. એટલે કે લક્ષ્યાંક વર્ગને પરવડી શકે, વ્યાજબી હોય એવી કિંમત અને ગુણવત્તા બંને બાબત છે એ એકબીજા સાથે સંકળાયેલી હોવી જોઈએ અને વ્યવસ્થિત હોવી જોઈએ. તો લક્ષ્યાંક બજારમાં સ્પર્ધા હોય, ઉત્પાદન ખર્ચ હોય, ગ્રાહકોના પ્રતિભાવો હોય, નફાનું પ્રમાણ હોય અને કાનૂની અંકુશો હોય. આ બધા જ પરિબળને ધ્યાનમાં રાખ્યા પછી પણ ગ્રાહકોને જે ગુણવત્તાનો માલ ધંધાકીય એકમ દ્વારા આપવામાં આવતો હોય તો એ માલની ગુણવત્તામાં વ્યાજબી હોય એટલી જ કિંમત ગ્રાહકોને એટલે કે લક્ષ્યાંકિત બજારને એ પરવડી શકે એવી હોવી જોઈએ. એ ઉપરાંત બજારમાં ઘણી વખત એવું થતું હોય કે પેદાશ અને કિંમત આ બે જે ચલ છે એમાં અલગ અલગ પ્રકારના વિકલ્પ પણ જોવા મળતા હોય. એટલે કે ગુણવત્તા ઊંચી હોય તો કિંમત ઊંચી હોય એ વસ્તુ સમજાય. ગુણવત્તા નીચી હોય તો કિંમત પણ નીચી હશે અને ગુણવત્તા મધ્યમ હશે તો કિંમત પણ મધ્યમ હશે. પણ આ સિવાય એવું પણ ઘણી વખત હોઈ શકે કે જ્યારે માલની અછત હોય તો ગુણવત્તા નીચી હોવા છતાં એની કિંમત વધુ હોય, ગુણવત્તા મધ્યમ હોવા છતાં પણ એની કિંમત વધુ હોય. તો આવું અલગ અલગ પ્રકારના સંયોજનો શક્ય બની શકે. એ પરિસ્થિતિ કેવી છે, માલની અછત છે કે જરૂર કરતાં એટલે કે માંગ કરતાં પુરવઠો વધુ છે, આ બાબત ઉપર એ આધાર રાખતા હોય. તો પેદાશની ગુણવત્તા અને કિંમત બંને મધ્યમ હોય તો બંને પક્ષોને સમાન લાભ મળે. એટલે કે વેપારીને, ધંધાકીય એકમને પણ સમાન લાભ મળે અને ગ્રાહકને પણ સમાન લાભ મળે. તો સામાન્ય રીતે જે કિંમત અને ગુણવત્તા મધ્યમ હોય એ બાબત બધી જ રીતે લક્ષ્યાંક બજારમાં, માર્કેટિંગ મિશ્રમાં અનુકૂળ પડે છે. તો હવે આપણે માર્કેટિંગ વ્યૂહરચનાને અસર કરતા પરિબળો છે એના વિશે ચર્ચા કરીએ. તો પહેલાં તો કયા કયા પરિબળો છે એ અસર કરતા હોય. લક્ષ્યાંક બજાર
પેદાશના પ્રકાર, પેદાશનું જીવનચક્ર, રાજકીય અને કાનૂની પર્યાવરણ, હરીફાઈ અને સ્પર્ધકો અને કંપનીની વિશિષ્ટ ક્ષમતા અને મર્યાદા. હવે લક્ષ્યાંક બજારની વિશિષ્ટતા એટલે કે પહેલાં તો એ લક્ષ્યાંક બજાર કેવી રીતે બનેલું છે, ઉંમરને આધારે બનેલું છે, ધનિક મધ્યમ ગરીબ એમ વર્ગને આધારે બનેલું છે કે ભૌગોલિક વિસ્તારને આધારે બનેલું છે, ગ્રાહકોના પ્રમાણને આધારે બનેલું છે. તો આવા બધા કેન્દ્રિત કે વિકેન્દ્રિત રીતે જે માર્કેટિંગ મિશ્ર એની વ્યૂહરચના અને લક્ષ્યાંક બજાર નક્કી કરવામાં આવેલું હોય, તો એવા સંજોગોમાં એની વિતરણ કડી એટલે કે મધ્યસ્થીઓ વગેરે બાબતને ધ્યાનમાં લઈ અને એ ખરીદી કેટલા પ્રમાણમાં કરે છે, છૂટક છે, જથ્થાબંધ છે, અવારનવાર કરે છે, ક્યારેક કરે છે, તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે. તો આ બધા જ પરિબળો અસર કરતા હોય. ત્યારબાદ છે પેદાશના પ્રકાર, કયા પ્રકારની પેદાશનું ઉત્પાદન કરવાનો નિર્ણય લેવો છે, તો એ નિયમિત છે કે ક્યારેક ક્યારેક ખરીદાય એ પ્રકારની પેદાશ છે. હવે એ સંદર્ભમાં ગુણવત્તા અને કિંમત આ બંને બાબતને પણ ધ્યાનમાં રાખવા પડે કે ગુણવત્તા કેવી છે, કિંમત કેવી છે, કેવા પ્રકારની જાહેરાતો દેવામાં આવે છે અને આ જાહેરાતો આકર્ષક છે કે ગ્રાહકો એનાથી ઉત્તેજન પામે છે કે નવી કે અજાણ પેદાશ છે. જેમ કે આકર્ષક પેદાશો હોય તો આપણે જાહેરાત જોતા હોય વારંવાર, તો જેમ કે ટીનેજર્સ ગર્લ્સ છે તો એમને આકર્ષવા માટે કોલેજમાં ભણતી ગર્લ્સ છે, કામ કરવા જતા હોય, જોબ કરતી ગર્લ્સ છે, તો એના માટે જેમ કે કોસ્મેટિક આઇટમ્સની જાહેરાત આવતી હોય તો એ લોકો એનો ઉપયોગ વધારે કરતા હોય. ચોકલેટ, પીપર, વેફર આ પ્રકારની જે કંપનીઓની જાહેરાત આવતી હોય તો એ જાહેરાત જોઈને બાળકો એ વધારે ખરીદતા હોય. તો આ અલગ અલગ પ્રકારના જે પેદાશના પ્રકાર છે એને આધારે કયા પ્રકારની જાહેરાત છે એની પણ અસર એના ઉપર પડે. તો એ જાહેરાત અને સેલ્સમેન આ બંને પ્રકારની બાબત એના ઉપર અસર કરતી હોય. પછી છે પેદાશ જીવનચક્ર. પેદાશ જીવનચક્ર આપણે આગળ જોઈ ગયા, છતાં પણ ફરીથી જોઈ લઈએ કે પેદાશ જીવનચક્ર એટલે કે કોઈ પણ પેદાશ વસ્તુ હોય કે સેવા એનું એક જીવનચક્ર હોય. શરૂઆતનો તબક્કો હોય જ્યારે એ ઇન્ટ્રોડ્યુસ થઈ હોય એટલે કે બજારમાં મુકાણી હોય, પછી ધીમે ધીમે એ પોતે મેચ્યોરિટીના તબક્કા સુધી પહોંચે એટલે કે પૂરેપૂરી રીતે એની કિંમત અને પેદાશની જે ગ્રાહકો દ્વારા એ પેદાશ ખરીદવામાં આવતી હોય એની પરિસ્થિતિ સ્ટેબલ બને અને પછી ધીમે ધીમે એમાં ઘટાડો થાય. તો પહેલો જે તબક્કો છે કે આ તબક્કામાં જ્યારે પેદાશ છે એ મૂકવામાં આવેલી હોય ત્યારે એમાંથી વધુ લાભ મેળવી લેવા માટે સામાન્ય રીતે ધંધાકીય એકમ છે જે નવી જાણીતી બ્રાન્ડેડ કંપની હોય એવી વસ્તુ જ્યારે બજારમાં ઇન્ટ્રોડ્યુસ કરશે તો ઊંચી કિંમતે કરશે. આપણે ઉદાહરણ તરીકે જોઈ શકીએ, જેમ કે ઘણી બધી કંપનીના ફોન આવતા હોય, એપલ છે, સેમસંગ છે, બ્લેકબેરી છે, તો આ જે પણ કંપનીના ફોન આવતા હોય જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય માર્કેટમાં સૌ પ્રથમ વખત ત્યારે એની કિંમત બહુ બધી ઊંચી હશે, પણ 3-4 વર્ષ પછી એની કિંમત ધીમે ધીમે કરતાં ઘટી જશે. એટલે કે જે શરૂઆતનો તબક્કો છે એમાં વધુ લાભ મેળવી લેવા માટે ધંધાકીય જે એકમ છે એ ઊંચી કિંમતે એને બજારમાં પ્રવેશ આપે છે. ત્યારબાદ ગ્રાહકોને પેદાશથી માહિતી કરવાના હેતુસર એની જાહેરાત કરવામાં આવે છે. એ પછીના જે બીજા તબક્કામાં છે એમાં વેચાણ ઉપર ભાર મૂકવામાં આવે અને પરિપક્વતાનો તબક્કો છે એમાં આ જેની કિંમત છે એ સ્ટેબલ બની જશે, એક જગ્યાએ સ્થિર થઈ જશે. પછી ધીમે ધીમે એમાં ઘટાડો થશે અને એની કિંમતમાં ધીમે ધીમે ઘટાડો થશે અને ગ્રાહકો એ વસ્તુ ધીમે ધીમે ખરીદવાનું ઓછું કરી નાખશે. તો આ એક પેદાશનું જીવનચક્ર છે. દરેક પેદાશનું સામાન્ય રીતે એક અલગ અલગ જીવનચક્ર હોય, તો એનો પણ આધાર છે એ આના ઉપર રહેતો હોય. ત્યારબાદ રાજકીય અને કાનૂની પર્યાવરણ, કે એના રાજકીય અને કાનૂની જે અલગ અલગ નીતિ નિયમ, ધારાધોરણ, કાયદાઓની જોગવાઈ કે જે ધંધાકીય એકમને અસર કરતી હોય, તો એ ધંધાકીય એકમ પોતે કયા પ્રકારનું ઉત્પાદન કરે છે, પોતાની પેદાશો છે, સેવા છે, એક્સપોર્ટ કરે છે કે દેશમાં જ અલગ અલગ જગ્યાએ વેચે છે, આવી બધી બાબતો ઉપર એનો આધાર રાખતો હોય.
પેદાશ, તેની કિંમત, પેકિંગ, વેચાણ, વિજ્ઞાપન અને અલગ અલગ પ્રકારે જાહેરાતો છે. તો આ બધી જ બાબત છે એનો સમાવેશ અથવા તો આ જે બધા પરિબળો છે એ માર્કેટિંગ મિશ્રને અસર કરે છે. હરીફાઈ અને સ્પર્ધકો, આ એક ખૂબ જ અગત્યની પરિબળ છે કે જે માર્કેટિંગ મિશ્ર ઉપર અસર કરે છે. કારણ કે જ્યારે પણ તમે તમારી ચાલુ પેદાશ હોય કે નવી પેદાશ હોય અથવા તો પેદાશમાં ફેરફાર કરીને મુકાતો હોય, પણ જ્યારે ઓલરેડી બજારમાં એક સ્પર્ધક સામે હશે ત્યારે પોતાની જે પેદાશ છે એને બજારમાં ટકાવી રાખવી અને ગ્રાહકોમાં એને પ્રચલિત બનાવવી, એ બાબત માટે એ બધા જ પ્રકારની માહિતી એ ધંધાકીય એકમ માટે હોવી આવશ્યક છે. અને હરીફાઈની કક્ષા નીચી હોય તો ઊંચી કિંમતે લાભ મેળવી શકાય, પરંતુ જો બજારમાં તીવ્ર કક્ષાએ હરીફાઈ હોય તો વસ્તુ છે એ નીચી કિંમતે ઊંચી ગુણવત્તા પૂરી પાડવાની વ્યૂહરચના યોગ્ય બને. તો આવા અલગ અલગ પ્રકારની સિચ્યુએશન હોય, પરિસ્થિતિ હોય, એમાં ધંધાકીય એકમને અલગ અલગ પ્રકારના નિર્ણય લેવા પડે. પોતાના જે નીતિ નિર્ણયો છે માર્કેટિંગ મિશ્ર અંગેના, તો એ વ્યૂહરચનામાં પરિવર્તન પણ કરવા પડે. એના પછી છે કંપનીની વિશિષ્ટ ક્ષમતાઓ. હવે બધી જ કંપની પોતે અમુક અલગ અલગ કાર્ય માટે જાણકાર બનેલી હોય અથવા તો અલગ અલગ કાર્ય માટે એની પ્રતિષ્ઠા હોય, એની અલગ અલગ ક્ષમતાઓ પણ હોય છે અને સામે મર્યાદાઓ પણ હોય છે. તો એની જે વિશિષ્ટ તાકાત હોય એનો ઉપયોગ કરી અને જો એ પોતાનું ઉત્પાદન કરશે તો એ પોતાનું ઉત્પાદન કાર્ય છે એ વધુ સારી રીતે કરી શકશે. અમુક કંપની નાણાકીય રીતે સદ્ધર હોય, વિજ્ઞાપન પત્ર, અંદાજપત્ર મોટું હોવાથી એ વધુ સારી અને અસરકારક જાહેરાત કરી શકતી હોય, તો આના કારણે એની જાહેરાતની અસર ગ્રાહકો ઉપર વધારે પડતી હોય. અમુક કંપની હોય એ ઓછી કિંમતે માલ વેચીને ગ્રાહકો સુધી પ્રચલિત બનેલી હોય, તો અમુક કંપનીઓ ટેકનિકલ જ્ઞાનને ધરાવતા હોવાને પરિણામે વિવિધ અને અનોખી પેદાશો બનાવતા હોય અને ગ્રાહકોમાં પ્રચલિત બનેલી હોય. તો આવી અલગ અલગ વિશિષ્ટતાઓને આધારે કંપની છે એની ક્ષમતા અને અમુક મર્યાદાઓને કારણે એને માર્કેટિંગ મિશ્રની જે વ્યૂહરચના છે એમાં એ બાબતને સંકલન કરવું જોઈએ અને એની અસર છે એ એના ઉપર આ પરિબળોની અસર પડતી હોય છે. તો હવે પછી આપણે બજારી પ્રયાસોના સંચાલન વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.